વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વોનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ ટેન્સ. ટેન્સમાં આપણે ચર્ચા આજે કરવાની છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ કોને કહેવાય એની ચર્ચા કરવાની છે. સાદો ભવિષ્યકાળ એટલે શું છે, પહેલા એની વાક્યરચના જે છે એ આપણે સમજીએ. વાક્યરચનામાં આપણે જોવા જઈએ તો વાક્યરચના એક્ટિવ વોઇસની વાક્યરચના કરતા એટલે કે સબ્જેક્ટ એની સાથે કાં તો શેલ આવે અથવા તો વિલ આવશે. હવે જો શેલ આવે કે વિલ આવે એનો સંપૂર્ણ આધાર જે છે ને એક થિયરી ઉપર છે કે ક્યારે શેલ આવે અને ક્યારે વિલ આવે. આ જ વસ્તુ આપણે આજના સેશનમાં સમજવાની છે. નકાર કરો તો શેલ વિલ ને નોટ લાગશે V1. પ્રશ્નાર્થ કરો તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1. પ્રશ્ન નકાર કરો તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ V1. બરાબર, અને ઓબ્જેક્ટ અને અધર્સ. આ વાત હતી એક્ટિવ વાક્ય રચનાની. હવે વાત કરીએ આપણે પેસિવની. તો પેસિવમાં ઓબ્જેક્ટની સાથે શેલ વિલ તો આવશે, તો ડિફરન્શિએટ કરવા માટે તમારે BV3 મૂકવું પડે. અને નોટ કરો ત્યારે તમારે BV3 ને ક્યારેય જુદું પાડવાનું નથી. આ એક ખાસ ધ્યાન રાખજો કે B અને V3 વાક્યમાં ક્યાંય જુદું નહીં પડે. નોટ જે છે એ લાગશે ડાયરેક્ટ શેલ વિલને જ લાગશે. ક્લિયર? અહીંયા આગળ પ્રશ્ન નકાર કરો તો શેલ વિલ આગળ આવી જશે અને ઓબ્જેક્ટ જે છે એ પાછળ જતું રહેશે. BV3 વાક્યમાંથી જુદું નહીં પડે. પહેલા આ કન્સેપ્ટ એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના તમને ક્લિયર હોવો જોઈએ. હવે એક વસ્તુ સમજો, કાળ સૂચક શબ્દ જે છે ને કાળ સૂચક શબ્દમાં આવી શકે. હું એમ કહું કે ટુમોરો તો કાળ સૂચક શબ્દ છે. હું એમ કહું કે ભાઈ નેક્સ્ટ ડે કાળ સૂચક શબ્દ છે. નેક્સ્ટ મોર્નિંગ કાળ સૂચક શબ્દ છે. નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, નેક્સ્ટ ડે, બધા જે ભવિષ્ય દર્શાવે એ બધા બાય ડિફોલ્ટ કાળ સૂચક શબ્દ કહેવાય. ક્લિયર? હવે આપણે શેલ અને વિલનો ઉપયોગ સમજવાનો છે. સૌથી વધુ મહત્વનો ઉપયોગ. અત્યાર સુધી તમે લોકો પ્રાઇમરી લેવલ કે માધ્યમિક લેવલે માત્ર એટલું શીખીને આવ્યા છો કે આઈ અને વી સાથે શેલ, બાકી બધા સાથે વિલ. ધેટ્સ ઇટ. આટલી વસ્તુ તમે શીખીને આવ્યા છો, બટ એ સદંતર ખોટો નિયમ છે. એક્યુરેટ નિયમ હું તમને અહીંયા આગળ સમજાવું છું કે જ્યારે સામાન્ય અર્થમાં અનિશ્ચિત ક્રિયા હોય ભવિષ્યની, સામાન્ય અર્થમાં અનિશ્ચિત ક્રિયા હોય ભવિષ્યની, ત્યારે શેલનો ઉપયોગ જે છે આઈ અને વી સાથે થાય અને વિલનો ઉપયોગ જે છે હી, શી, ઇટ, ધે, યુ અથવા તો કોઈ પણ નામ સાથે થાય, જે આપણે અત્યાર સુધી ભણ્યા ઈ. તો તમને એમ થાય તો સાહેબ નવું શું? બસ નવું આ છે કે જો ભવિષ્યમાં તમને એમ કહી દે કે કોઈ નિશ્ચિત ક્રિયા આપે, ભવિષ્યમાં તમને ધાક ધમકીની વાત કરે, બરાબર છે, તમને ઉંમરની વાત કરે અથવા તો ભવિષ્યમાં થનારી નિશ્ચિત ક્રિયા આપે. અહીંયા આગળ નિશ્ચિત ક્રિયા હોય, કોઈને ધાક ધમકી આપવાની વાત હોય કે કોઈને ઉંમર રિલેટેડ વાત હોય કે ભવિષ્યમાં થનારી નિશ્ચિત ક્રિયાની વાત હશે, ત્યારે શેલની સાથે શું મુકાશે? તો શેલની સાથે હી જે છે ઈ મુકાય, શી મુકાય, ઇટ, ધે, યુ કોઈ પણ નામ સાથે આવે. તમે કોઈ દી યુ શેલ કોઈ દી નહીં સાંભળ્યું હોય, તમે રામ શેલ કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય, બરાબર. અને એવી જ રીતે આઈ અને વી સાથે વિલ આવશે, એ તો બધાએ વાપર્યું જ છે. આઈ વિલ ડુ ધીસ વર્ક, વી વિલ ફિનિશ ધીસ વર્ક. ઓકે, આ તો બધાએ સાંભળ્યું જ છે. ઇટ્સ નોટ ન્યૂ. બટ ન્યૂ એ છે કે તમે હી, શી, ઇટ, ધે, યુ કે કોઈ પણ નામને તમે શેલ મૂકો. પૈસા આના છે, સમજવાની આ વસ્તુ છે, બરાબર. તો અહીંયા આગળ આ વસ્તુ નિયમ એક્યુરેટ મેં તમને આપ્યો છે કે કર્તાની અદલ બદલ થાય. કઈ રીતે એ આપણે સમજીએ. અહીંયા આગળ સ્ટેપ બાય સ્ટેપ સેન્ટેન્સ છે. આઈ ખાલી જગ્યા યુ
તો કિલ શબ્દ આપ્યો છે તો આઈ વિલ કિલ યુ આવશે. અહીંયા આગળ હી શેલ ફાયર્ડ યુ એટલે ધમકી આપે છે. હી શેલ બી 40 નેક્સ્ટ મંથ. હી શેલ બી 40 નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિને 40નો થવાનો છે. હવે એક વસ્તુ તો કન્ફર્મ યાદ રાખો કે ભાઈ 40નો જે થવાનો છે એ તો થશે જ, એ તો નિશ્ચિત ક્રિયા થઈ ગઈ. યુ શેલ બી હિટ બાય હિમ, તો અહીંયા આગળ યુની સાથે શેલ આવ્યું, બરાબર છે. વી વિલ ફિનિશ ધીસ વર્ક, વીની સાથે વિલ આવ્યું. કેમ ખબર પડી? સાહેબ પાછળ શ્યોરલી આપ્યું છે. શ્યોરલી આપે ને એટલે નિશ્ચિત ક્રિયા થાય. આ શબ્દ યાદ રાખજો. હું એમ કહું યુ ખાલી જગ્યા ફિનિશ ઇટ એની હાઉ. એની હાવ એટલે કોઈ પણ ભોગે, તો એની હાવ શબ્દ ક્લિયરલી મેન્શન કરે છે કે ભવિષ્યમાં થનારી કઈ ક્રિયા હશે? નિશ્ચિત ક્રિયા હશે. એવી રીતે મોહન શેલ કિલ યુ, જો મોહનની સાથે શેલ આવ્યું, વ્યક્તિના નામને શેલ નો આવે, વિલ આવે, પણ એ ક્યારે? અનિશ્ચિત ક્રિયા માટે. આ નિશ્ચિત ક્રિયા છે, ધાક ધમકી છે, ઉંમરને લગતી બાબત છે, બરાબર. ધે શેલ બી હિયર શ્યોરલી, શ્યોરલી શબ્દ નક્કી કરે છે, બરાબર છે. આઈ વિલ બી ધેર શ્યોરલી, શ્યોરલી શબ્દ નક્કી કરે છે. અહીંયા આગળ હિયાન શેલ બી 15 ટુમોરો, તો શ્યોર ટુમોરો શબ્દ ઉંમરને લગતી બાબત છે. તો આ સેન્ટેન્સ ખાસ તમે અભ્યાસ કરજો. એક સેન્ટેન્સ જોજો, કાં તો કોઈકમાં ઉંમરની વાત કરી છે, કાં તો કોઈકમાં ધાક ધમકીની વાત કરી છે, અથવા તો કોઈકમાં ભવિષ્યમાં થનારી નિશ્ચિત ક્રિયાની વાત કરી છે. તો આટલી વસ્તુ જે છે ને એ તમારે યાદ રાખવાની છે. તો આના બેઝ ઉપર આ તમામ ક્રિયા કઈ છે? તો કે નિશ્ચિત ક્રિયા કહેવાય. અને જ્યારે બી તમે નિશ્ચિત ક્રિયાનું સૂચન કરો છો ત્યારે આઈ અને વી સાથે વિલ, બાકી બધા કરતા સાથે જે છે એ શેલ મુકાય. આ એક સિમ્પલ નિયમ છે. ક્લિયર? આ એક નિયમ, મેઇન બાબત આ છે. હવે આપણે એના ઉપયોગ સમજીએ કે ભવિષ્યમાં થનારી કોઈ અનિશ્ચિત ક્રિયા હોય એનું સૂચન કરવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય. વી ખાલી જગ્યા અ ન્યૂ કાર નેક્સ્ટ મંથ, નેક્સ્ટ મંથને લીધે વી શેલ મુકાય. તો તમને એમ થાય વી વિલ નો મુકાય, નહીં. કોઈ શ્યોરલી શબ્દ નથી આપ્યો, એની હાઉ શબ્દ નથી આપ્યો, અને પૈસાની સગવડ ન થઈ ગાડી નોય લેવાય ભાઈ, બરાબર છે. સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર વર્ક નક્કી નથી એટલે વિલ ફિનિશ અથવા તો વિલ કમ્પ્લીટ, જે તમને ક્રિયાપદ આપ્યું હોય. પણ યાદ એટલું રાખવાનું છે કે ભવિષ્યમાં થનારી અનિશ્ચિત ક્રિયા માટે શરતી વિધાનમાં સાદા વર્તમાન કાળ સાથે, સાદા વર્તમાન કાળમાં એમ સમજાયું હતું શરતી વિધાનમાં ભવિષ્યકાળ સાથે, અને ભવિષ્યકાળમાં એમ સમજાવું છું શરતી વિધાનમાં સાદા વર્તમાન કાળ સાથે. બંને પેરેલલ ચાલે છે. જો ઇફ હી કમ્સ હિયર, તો ઇફની સાથે કમ્સ આવ્યું, તો હવે આઈ શેલ ગીવ હિમ માય કાર, તો પાછળ શું આવશે? ઇફની સાથે સાદો વર્તમાન કાળ, તો બીજો કાળ હંમેશા સાદો ભવિષ્યકાળ આવશે, બરાબર છે. અનલેસ હી રન્સ ફાસ્ટ, જો તે ઝડપથી નહીં દોડે, હી વિલ મિસ ધ બસ, તો તે બસ જે છે એ ચૂકી જશે. ક્લિયર? તો ભવિષ્યમાં થનારી નિશ્ચિત ક્રિયા જે છે એની વાત કરતા નથી, શરતી વિધાનની વાત થાય છે. એક્ટિવ પેસિવ, વી શેલ બાય અ ન્યૂ કાર યસ્ટરડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ વીક ભવિષ્યકાળ, તો અ ન્યૂ કાર વિલ બી બોટ. શું થશે? વિલ બી બોટ. પ્રશ્ન અહીંથી પૂછાય, અ ન્યૂ કાર ખાલી જગ્યા બાય અઝ નેક્સ્ટ યર. એના પછી છે ઇફ હી કમ્સ હિયર આઈ શેલ ગીવ હિમ માય પેન. ઇફ હી કમ્સ હિયર તો બધામાં કોમન જ રહેશે, બરાબર. ફેર એટલો છે બીજા વાક્યમાં બે પ્રકારના ઓબ્જેક્ટ છે, એ પેસિવમાં સમજાવીશ, યાદ રાખજો. પહેલું માય પેન આપ્યું છે તો માય પેનથી વાક્ય બને માય પેન વિલ બી ગિવન ટુ હિમ બાય મી, પહેલું વાક્ય એઝ ઇટ ઇઝ. અને બીજું આપ્યું છે હી, આ હિમ આપ્યું છે તો હિમનું અહીંયા આગળ હી વિલ બી ગિવન પેન બાય મી. ક્લિયર? તો આવી રીતે જ્યારે વાક્યની અંદર બે ઓબ્જેક્ટ આપ્યા હોય, ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ, ત્યારે યાદ રાખવાનું છે. એવી રીતે રાધા વિલ પે હર બિલ્સ નેક્સ્ટ સન્ડે, તો અહીંયા આગળ વાત કરી છે બિલ્સ, બરાબર છે. તો આપણે વાત કરીએ બિલ્સ વિલ બી પેઇડ બાય રાધા નેક્સ્ટ સન્ડે. બિલ્સ વિલ બી પેઇડ બાય રાધા નેક્સ્ટ સન્ડે. દરેકમાં આપણે 5-5 એક્ઝામ્પલ જોઈશું. વી શેલ વિઝિટ ધ ઝૂ નેક્સ્ટ સન્ડે,
તો ધ ઝૂ વિલ બી વિઝિટેડ બાય અસ નેક્સ્ટ સન્ડે. ક્લિયર? એવી રીતે સ્ટુડન્ટ્સ વિલ સેલિબ્રેટ ટીચર્સ બર્થડે ટુમોરો. તો ટીચર્સ બર્થડે ઈ શું છે? એ કર્મ છે. તો ટીચર્સ બર્થડે વિલ બી સેલિબ્રેટેડ બાય સ્ટુડન્ટ્સ ટુમોરો. આ એનું પેસિવ, એક્ટિવ અને પેસિવ, કાળનું એક્ટિવ પેસિવ. એના પછી વાક્ય જોઈએ, હું મારું કાર્ય આવતીકાલે પૂર્ણ કરી નાખીશ. તો આઈ શેલ ફિનિશ માય વર્ક ટુમોરો. આઈ શેલ નોટ ફિનિશ માય વર્ક ટુમોરો. શેલ આઈ ફિનિશ માય વર્ક ટુમોરો અને શેલ આઈ નોટ ફિનિશ માય વર્ક ટુમોરો. બરાબર, એક્ટિવ. હવે પેસિવ જોઈએ આપણે. પેસિવમાં માય વર્ક છે, તો માય વર્ક વિલ બી ફિનિશ્ડ. માય વર્ક વિલ બી ફિનિશ્ડ બાય મી ટુમોરો. માય વર્ક વિલ નોટ બી ફિનિશ્ડ બાય મી ટુમોરો. વિલ માય વર્ક બી ફિનિશ્ડ બાય ટુમોરો એન્ડ વિલ માય વર્ક નોટ બી ફિનિશ્ડ બાય મી ટુમોરો. આ એક વાક્યના 8 કન્વર્ટ કર્યું છે. ખ્યાલ આવ્યો? આવી રીતે તમે એક વાક્ય લઈ અને 8 કન્વર્ટ કરો, એક્ટિવના 4 ને પેસિવના 4. બરાબર. હવે ભવિષ્યકાળ શીખવાની અન્ય રીતો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એવું તો બિલકુલ નથી કે ભવિષ્યકાળ માત્ર શેલ વિલથી જ દર્શાવી શકાય. આજે હું તમને 4 નવી ભવિષ્યકાળ દર્શાવવાની રીતો સમજાવું છું. ધ્યાન આપજો ખાસ. અહીંયા આગળ પહેલી વાક્ય રચના છે કે સબ્જેક્ટની સાથે હેવ અને હેઝ તમે મૂકો છો, એની સાથે તમે જ્યારે TO2 પ્લસ V1 મૂકો છો, હેવ હેઝ મૂકો છો, એની સાથે TO2 પ્લસ V1 અને ઓબ્જેક્ટ મૂકો છો, એ પણ ભવિષ્યકાળનું જ સૂચન કરે છે. કઈ રીતે? મારે ફી જમા કરવી પડે છે. આઈ હેવ ટુ પે ધ ફીઝ. આ ભવિષ્યકાળ થયો અને તેને આ કાર્ય કોઈ પણ કિંમતે કરવું પડે છે. આનો અર્થ જ એવો થાય કે આમ કરવું પડે છે. યાદ રાખજો, આમ કરવું પડે છે. બરાબર, યાદ રાખજો. હી હેઝ ટુ ડુ ધીસ વર્ક એટ એની કોસ્ટ. હવે તમને એમ થાય સાહેબ આનું નકાર બનાવવું હોય તો નકાર જે છે એ કઈ રીતે બનશે? સાદી ક્રિયાના નિયમો લેશે. કઈ ક્રિયાના નિયમો લેશે? સાદી ક્રિયાના. હું તમને આનું નકાર જે છે એ બનાવીને દઉં. આઈ ડુ નોટ હેવ ટુ. યાદ રાખજો, આઈ ડોન્ટ હેવ ટુ પે ધ ફીસ. આઈ ડોન્ટ હેવ ટુ પે ધ ફીસ. યાદ રાખજો, આ મોસ્ટ આઈએમપી છે. આનું નકાર કરવું હોય તો હી ડઝ નોટ. શું આવશે? હી ડઝ નોટ. હવે હેઝ ટુ આવે? ના 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 ના. ડુ કે ડઝ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. એટલે હી ડઝ નોટ હેવ ટુ ડુ ધીસ વર્ક એટ એની કોસ્ટ. આ મોસ્ટ આઈએમપી છે. ટૂંકમાં સાદી ક્રિયાના નિયમો લેશે. હેવ ટુ વાળી વાક્ય રચના આવશે ત્યારે સાદી ક્રિયાના નિયમો લેશે. બરાબર છે. આ ભવિષ્યકાળ દર્શાવે છે. એનું ગુજરાતી એવું થાય, આમ કરવું પડે છે. બરાબર. આ વર્તમાન કાળ હોય ત્યારે. ઇવન ભૂતકાળમાં આવે છે, આઈ હેડ ટુ ડુ ધીસ વર્ક. તો મારે તે કાર્ય કરવું પડ્યું. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા ફરજમાં હોય ત્યારે. એવી રીતે ભવિષ્યકાળ આવે, આઈ શેલ હેવ ટુ, આઈ વિલ હેવ ટુ. તો એ અલગ. બરાબર છે. એના પછી બીજી રીત છે આઈ અથવા તો કોઈ પણ કરતા લ્યો તમે, એમાં એમ ઇઝ આર મૂકો અને પછી તમે TO2 પ્લસ V1 મૂકી દો. એમ ઇઝ આર મૂકો અને TO2 પ્લસ V1 મૂકી દો એટલે એ થઈ જશે ભવિષ્યકાળ. ફોર એક્ઝામ્પલ, તે ભાવનગર આવવાનો છે. હી ઇઝ ટુ કમ ભાવનગર. તે ભાવનગર આવવાનો છે. મારે નકાર બનાવવાનું હોય તો હી ઇઝ નોટ ટુ કમ ભાવનગર. તે ભાવનગર આવવાનો નથી. હી ઇઝ નોટ ટુ કમ ભાવનગર. તે ભાવનગર આવવાનો નથી. હું એમ કહું તું પરીક્ષામાં સામેલ થવાનો છો. આનો મતલબ એવો થાય, આનો મતલબ એવો થાય ભવિષ્યનો ઈરાદો સૂચવે. શું સૂચવે છે? ભવિષ્યનો ઈરાદો સૂચવે. યાદ રાખજો, જ્યારે તમે ભવિષ્યમાં કોઈ ઈરાદો કરતા હો અને વાત વર્તમાન કાળમાં કરો છો ત્યારે એમ ઇઝ આર ને TO2 પ્લસ V1 કરીને મૂકી શકાય. હું એમ કહું તું પરીક્ષામાં સામેલ થવાનો છો. યુ આર ટુ અપિયર એટ ધ એક્ઝામિનેશન.
પરીક્ષામાં સામેલ થવાનો છો. યુ આર ટુ અપિયર. યાદ રાખજો શું કીધું છે? યુ આર ટુ અપિયર. ત્રીજી રીત છે અબાઉટ ટુ. સેમ થિંગ સેમ, માત્ર ટુ V1 હતું એને બદલે અબાઉટ ટુ V1 છે. બરાબર. હું એમ કહું તે ભાવનગર આવવાનો જ છે, થોડુંક ભાર મૂકવાનું. બરાબર. હી ઇઝ અબાઉટ ટુ કમ ભાવનગર, આવવાનો જ છે. તું પરીક્ષામાં સામેલ થવાનો જ છો. યુ આર અબાઉટ ટુ અપિયર. અબાઉટ ટુ અને ખાલી TO2 માં ફેર એટલો છે, ઓલાનું ગુજરાતી એટલું થાય તે ભાવનગર આવવાનો છે અને તે ભાવનગર આવવાનો જ છે. નિપાત જ આવે ભારવાચક. તો જ્યારે ભવિષ્યમાં ભારવાચક તમે કોઈ વિલિંગનેસ રાખો છો, ઈરાદો રાખો છો, ભારવાચક ઈરાદાની વાત કરી, તો જ્યારે ભારવાચક ઈરાદો રાખો છો ત્યારે અબાઉટ ટુ આવશે. બરાબર. યાદ રાખજો આ ત્રીજી વાક્ય રચના. પહેલી વાક્ય રચના હેવ ટુ હેઝ ટુ V1. બરાબર. બીજી એમ ઇઝ આર ટુ પ્લસ V1. ત્રીજી અબાઉટ એમ ઇઝ આર અબાઉટ ટુ પ્લસ V1. અને ચોથી વાક્ય રચના જે છે એમ ઇઝ આર ગોઈંગ ટુ V1. પેલા ખાલી એમ ઇઝ આર ટુ V1, બીજું એમ ઇઝ આર અબાઉટ ટુ V1, ત્રીજું એમ ઇઝ આર ગોઈંગ ટુ V1. અહીંયા આગળ ગોઈંગ એટલે જઈ રહ્યો છે એવો અર્થ થાય નહીં, યાદ રાખજો. તે ભાવનગર આવવાનો છે, હી ઇઝ ગોઈંગ ટુ કમ ભાવનગર. હું એમ કહું તું પરીક્ષામાં સામેલ થવાનો જ છો, યુ આર ગોઈંગ ટુ અપિયર. યાદ રાખજો ગોઈંગ ટુ જે છે એનો અર્થ જઈ રહ્યો છે એવો થતો નથી. મેઇન વસ્તુ આ છે કે જ્યારે ગોઈંગ ટુ ની પહેલા ટુ બી હોય, કેમ ખબર પડી આ નથી જઈ રહ્યો છે? તો ગોઈંગ ટુ ની પહેલા તમને ટુ બી આપે અને એની પછી V1 આપે. આવી વાક્ય રચના હોય તો જઈ રહ્યો છે એવું ન થાય. તો જઈ રહ્યો છે એવું એના માટે આવું થાય કે યુ આર ગોઈંગ ટુ અમદાવાદ ટુમોરો. બરાબર છે. તો જો અહીંયા આગળ યુ આર ગોઈંગ ટુ સુધી તો ઓકે આવ્યું. પછી અહીંયા આગળ શું છે? અપિયર છે. અપિયર બોલે તો V1 કહેવાય. પણ અહીંયા આગળ જે છે એ અમદાવાદ છે, તો અમદાવાદ એટલે શું થાય? નાઉન થાય. તો જ્યારે તમને ટુ બી ગોઈંગ ટુ પછી નાઉન આપે તો એનો અર્થ એવો થાય જઈ રહ્યો છે. તો એનો અર્થ જે છે એ શું થાય? જઈ રહ્યો છે. યાદ રાખજો અહીંયા જઈ રહ્યો છે એવો અર્થ થશે નહીં. ખાસ ધ્યાનમાં રાખજો, નાઉનનો ખેલ છે. બરાબર. એના પછી સાદા ભવિષ્યકાળના ઉદાહરણ આઈ શેલ બાય અ કાર વેન ધ પ્રાઇસ ઇઝ ડાઉન. બરાબર છે. પાછળ સાદો વર્તમાનકાળ છે, એના કારણે આગળ સાદો ભવિષ્યકાળ છે. ઇફ હી કમ્સ હિયર, શરતી વિધાનમાં સાદા વર્તમાનકાળ સાથે સાદો ભવિષ્યકાળ આવે. શી ખાલી જગ્યા ઇફ યુ રાઇટ ટુ હર, સેમ શરતી વિધાન હોય તો સાદા વર્તમાનકાળ સાથે સાદો ભૂતકાળ. વેન ઇટ રેન્સ ધ પ્લાન્ટ વિલ ગ્રો. બરાબર. સાદા વર્તમાનકાળ સાથે સાદો ભવિષ્યકાળ. હી વિલ બી પનિશ્ડ ઇફ હી મેક્સ અ મિસ્ટેક. બધામાં એક નિયમ લાગુ પડે છે. ધ CM વિલ વિઝિટ માય સિટી નેક્સ્ટ મંથ. તો નેક્સ્ટ મંથ છે એના કારણે. શી વિલ અરાઇવ હિયર એટ 6 o'clock. 6 વાગે અહીંયા આવશે. બરાબર. અરાઇવ એટ 6 o'clock ને કારણે. યુ વિલ ગો ટુ કોલેજ ટુમોરો. બધામાં તમે જો ભવિષ્યકાળનો કંઈક ને કંઈક શબ્દ આપ્યો છે. માય કાર વિલ બી રિપેર્ડ ટુમોરો. એના પછી આઈ શેલ ગો ફોર અ વોક ટુમોરો. બરાબર. અ ન્યૂ બાઇક વિલ બી બોટ બાય અવ્યાન ટુમોરો. બધામાં તમે જુઓ કંઈક ને કંઈક એવો વર્ડ આપ્યો છે. ઇફ યુ ટેલ અ લાય યુ વિલ બી પનિશ્ડ. ધ ફોલોવર્સ વિલ બ્લૂમ ધીસ સ્પ્રિંગ. બધામાં ભવિષ્યકાળ આપ્યો છે. ઇફ શી ડઝ નોટ વર્ક શી વિલ ફેલ. બરાબર. અને લાસ્ટ જે ધ પ્લેયર્સ વિલ નોટ સ્ટાર્ટ પ્લેઇંગ અન્ટિલ ઇટ સ્ટોપ્સ રેઇનિંગ. તો બધા એના લોટ્સ ઓફ એક્ઝામ્પલ આપ્યા છે. જ્યાં અંડરલાઇન બ્લુ કરેલી છે ત્યાંથી પોસિબિલિટી છે ખાલી જગ્યા પૂછાવાની. બરાબર. હવે આ જ ટોપિકમાંથી અગાઉની પરીક્ષામાં વળી સાહેબ કેવા પ્રશ્ન પૂછાયેલા છે તો જોઈએ આપણે. યુ ખાલી જગ્યા નોટ લેટ ટુ ઓફિસ નાવ ઓનવર્ડ્સ. નાવ ઓનવર્ડ્સ શબ્દ આપ્યો. તો નાવ ઓનવર્ડ્સ જે છે એ સીધો સાદો ભવિષ્યકાળ સૂચવે તો યુની સાથે વિલ આવે અને બી લેટ આવે. કારણ કે બી શું કામ આવ્યું? જો ક્રિયા થતી હોય,
યાદ રાખજો, અહીંયા આગળ તમને સમજાવું છું. શેલ વિલ પછી, શેલ અથવા વિલ પછી બે પોસિબિલિટી છે. એક ક્રિયા થાય, જો ક્રિયા થાય તો આવશે V1 મોસ્ટ આઈએમપી, અને જો ક્રિયા ન થાય, જો ક્રિયા ન થાય તો આવશે B. આ બંને વસ્તુ પોસિબિલિટી છે. હવે અહીંયા આગળ કોઈ ક્રિયા થતી નથી એટલે ઓબ્વિયસલી અહીંયા તો B લેટ જ આવશે, બરાબર છે. તો અહીંયા આગળ આવશે યુ વિલ નોટ બી લેટ ટુ ઓફિસ નાવ ઓનવર્ડ્સ. ક્લિયર? તો અહીંયા આગળ રાઈટ આન્સર જે છે એ આવશે વિલ ઓબ્લિક B. નેક્સ્ટ પ્રશ્ન આપણે સમજીએ કે આઈ ખાલી જગ્યા માય સિસ્ટર ફોર બ્રેકફાસ્ટ નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક આપી દીધેલું છે, ક્લિયરલી મેન્શન થાય છે. આઈની સાથે શું આવે? શેલ આવશે. આઈની સાથે શું આવશે? શેલ આવશે. અનિશ્ચિત ક્રિયા છે, કોઈ શ્યોરલી આપેલું નથી. શ્યોરલી આપેલું હોય તો જ તમારે આ વસ્તુ સમજવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટુમોરો ખાલી જગ્યા હોલિડે. ટુમોરો આવતીકાલે, ક્રિયા થાય તો શેલ વિલ, ક્રિયા ન થાય તો શેલ બી અથવા વિલ બી. ક્રિયાપદ આપેલું છે નહીં તો શું આવે? શેલ બી કે વિલ બી? તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે વિલ બી. શું કામ વિલ બી? રીઝન મેં તમને સમજાવ્યું છે, બરાબર. એના પછી આપણે વાત કરીએ આઈ ખાલી જગ્યા 40 નેક્સ્ટ મંથ. તો નેક્સ્ટ મંથની વાત કરી, પણ અહીંયા આગળ વાત જે છે